છેલ્લા 4-5 વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા લોકો છે તે ખૂબ જ નાની ઉંમરે મૃત્યુ પામી રહ્યા છે. તો એવું શું કામ થાય છે? આ વિષય ખરેખર સમજવા જેવો છે. આજે દરેક વ્યક્તિ માનસિક તણાવમાં જીવી રહી છે. પોતાની ફિટનેસ રાખવા માટે ખૂબ જ કઠિન અને દબાણભર્યા વર્કઆઉટ ફોલો કરતા હોય છે. સતત જીમ કરવું, જરૂરથી વધારે શરીરને સ્ટ્રેચ કરવું, જરૂરથી વધારે વજન ઉઠાવવું, યોગ્ય આહાર ન લેવો, પૂરતો આરામ ન કરવો અને શરીરને હદથી વધારે દબાણમાં મૂકવું, આ બધાની હાર્ટ ઉપર અસર થતી હોય છે. આ સિવાય કેટલીક વાર સ્ટીરોઇડ, પ્રોટીન સપ્લિમેન્ટ અને ફિટનેસ માટેના અન્ય રાસાયણિક ઉપાયનો વધારે ઉપયોગ પણ હાર્ટ અને અન્ય અંગોને ગંભીર અસરો કરતી હોય છે. શારીરિક રીતે તંદુરસ્ત દેખાવા પાછળ દબાણ એટલું બધું વધી જાય છે કે શરીર અંદરથી જ થાકી જતું હોય છે અને એના લીધે અચાનક હાર્ટ એટેક અને બીજા ગંભીર હેલ્થ ઇસ્યુ પણ આવતા હોય છે. સામાન્ય રીતે ભારતને ઉષ્ણતાપૂર્ણ દેશ તરીકે માનવામાં આવે છે, જેથી ફિટનેસના અધળા ઉત્સાહમાં આવીને હેવી એક્સરસાઇઝ કે જીમ ન કરવું જોઈએ. સેલિબ્રિટીઓનું આપણે સાંભળ્યું છે અને જોયું પણ છે કે ફિટનેસ અને રૂપિયા કમાવાના ચક્કરમાં પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. ડૉક્ટરની સલાહ અને પોતાના શરીરની ક્ષમતા મુજબ જ વર્કઆઉટ કરવું જોઈએ.